ગુડ મોર લર્નિંગ કેમ છો ચેમ્પિયન્સ? ઉદાહરણના છેલ્લા 3 દાખલામાં છેલ્લેથી બીજો દાખલો. ઘણા બધાને આ દાખલામાં તકલીફ પડે છે. એ દાખલો આ તો આપણે સોલ્વ કરી નાખ્યો છે. નેક્સ્ટ ફ્લક્સ વાળો દાખલો લખી રાખજો 2027ના પેપરમાં. એ રિપીટરની એક્ઝામમાં પૂછી શકે અથવા એનો MCQ હોય. શરૂ કરીએ છીએ ફ્લક્સના એક્ઝામ્પલમાં. બહુ જ મોસ્ટ આઈએમપી દાખલો છે, ખાસ કરીને જવું. રેડી. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે x દિશામાં છે અને ઋણ x માટે તેટલા જ મૂલ્યનું ઋણ દિશામાં છે. તો વાત એવી થઈ કે તમે 2 નંબરની સપાટી જુઓ છો તો એની માટે વિદ્યુત ક્ષેત્ર આમ. તો સર આની માટે જો હું ફ્લક્સ વિચારવા જાઉં તો ES મને કહો બંનેની એક જ દિશા થવાની તો થીટા બરાબર 0 cos 0 એટલે ES, કારણ કે cos 0 શું થઈ જશે 1. સર x ગ્રેટર ધેન 0 માટે યસ આપણને આપેલું છે. તો એક કામ કરીએ, આ દાખલાને એકદમ સરસ ગણવો છે તો હું લખું છું ધન x દિશા. એટલે આપણી ભાષામાં અત્યારે કઈ સપાટી કહેવાય? સપાટી નંબર 2. સર સપાટી નંબર 2 માટે તમે અમને ફટાફટ શીખવાડી દો તો ફ્લક્સ ફાઈ બરાબર ES cos, તમે હમણાં જ કીધું ધન દિશામાં છે એટલે સરવાળો થવાનો, એક જ દિશામાં છે એટલે થીટા બરાબર 0. ધેટ મીન્સ E ગુણ્યા S. E ની વેલ્યુ 200 આપેલી જ છે. સર 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના, તો મારે હવે આ ભાગનું ક્ષેત્રફળ વિચારવું હોય તો ક્ષેત્રફળ A બરાબર, યાદ કરો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થાય એટલે અહીંયા પાઈ r એટલે ત્રિજ્યા તમને આપેલી છે 5 સેન્ટીમીટર, તો 5 ગુણ્યા 10⁻²નો સ્ક્વેર. સર 200 એમના એમ ફ્લક્સ રાઈટ સાઈડ 200 એમના એમ પાઈની જગ્યાએ 3.14, 5 નો વર્ગ 25, 10⁻4. સડન બધી જ વેલ્યુ પ્રોપર લખાઈ ગઈ છે એટલે લગભગ વાંધો આવ્યો નથી. ચલો તમારી જોડે કેલ્ક્યુલેટર હશે, ફટાફટ તમે આનો જવાબ લાવી. સર 25 દુ 50, 50 ગુણ્યા આટલું કરશો એટલે 15.7 અને બીજા 2 પોઈન્ટ કપાઈ જશે. ચલો કેલ્સીથી હું પણ ગણી કાઢું. બોલો 1.57 જેવો આવવો જોઈએ. ફટાફટ કેલ્સીથી ગણી કાઢીએ છીએ. 10⁻4 એટલે તમારે એના વડે ભાગવા પડશે. ભાગશો એટલે અહીંયા વેલ્યુ આવી 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. સર ડન. ધન સપાટી ક્લિયર થઈ ગઈ. હવે ઋણ સપાટી, જો બધું એક સરખું નથી લખતું તમને ખબર પડે. સર ઋણ સપાટી માટે એની દિશા આમ છે, તો ઋણ સપાટી માટે તમે ધારીને જુઓ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર અને તમારું ક્ષેત્રફળ સદિશ પણ આ જ દિશામાં છે. તો હું ઋણ સપાટી નંબર 1, જો તમને દેખાય એટલે આ સપાટી દેખાય છે બેટા, આ સપાટી માટે વિચારીશું તો આનું બી ક્ષેત્રફળ આ જ દિશામાં જવાનું. યસ સર. તો હવે આનું ફ્લક્સ લખવા જઈએ છીએ સપાટી નંબર 1, તો ફ્લક્સ ફાઈ બરાબર ES. બોલો આની માટે બી થીટા કેવો થઈ ગયો 0, કારણ કે બંને આ દિશામાં છે. યસ સર. E ની વેલ્યુ તમને આવડે છે 200 આપેલી છે રકમમાં. ફરીવાર આની જગ્યાએ પાઈ r સ્ક્વેર. હું ઈચ્છું તમે ફરીવાર બધી મજૂરી ના કરો. લેફ્ટ સાઈડ 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. બોલો મારી પાસે અત્યારે બંને ફ્લક્સની સપાટી રેડી થઈ ગઈ. બોલો સપાટી નંબર 1 અને સપાટી નંબર 2 બંને સપાટી મારી પાસે એકદમ પરફેક્ટ થઈ ગયેલી છે. ક્લિયર? સર એક ધન સપાટી હતી, એક ઋણ સપાટી હતી. દરેક સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શોધો. આનું ફ્લક્સ. સર હવે જોરદાર વાત કહી દો, જો હું માર્કર બદલું છું ને સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ. સર હવે આ સપાટી અને આ સપાટી, તો આને કહેવાય વક્ર સપાટી. સપાટી નંબર 3. તમે નળાકાર વિચારો છો, એની ઉપરની સપાટી અને નીચેની સપાટી યાદ કરો. સર વક્ર સપાટી માટે તો થીટા બરાબર તમે જ કીધું સર વિદ્યુત ક્ષેત્ર આમ છે.
ક્ષેત્રફળ આમ છે, તમે જુઓ બંને સપાટી પરસ્પર લંબ cos 90 શું થશે સર? cos 90 જવાબ 0. તો ફ્લક્સ ત્રીજી સપાટી માટે E S cos 90 તો સર ત્રીજી સપાટી માટે તમારો ફ્લક્સ 0 થઈ ગયો. ચલો મારી પાસે ત્રણેય સપાટી એકદમ પરફેક્ટલી ખબર પડી ગઈ છે કે સર લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ અને ત્રીજી તો કુલ ફ્લક્સ શોધી કાઢી. સર ટોટલ ફ્લક્સ ફાઈ બરાબર લેફ્ટ સાઈડ વત્તા રાઈટ સાઈડ વત્તા ત્રીજી સપાટી 1.57 વત્તા 1.57 આ 0 તો તમારો ફ્લક્સની સપાટી 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. યસ સર, મારી પાસે ફાઇનલી ત્રણેય સપાટીઓ એકદમ પરફેક્ટલી ખબર પડી ગઈ. સર મારો આ દાખલો 3 કે 4 માર્ક્સનો મોસ્ટ આઈએમપી છે, એમાંથી 2 માર્ક્સ મારા થઈ ગયા. જો આકૃતિમાં દરેક સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ, નખરાની વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ 0, બહાર આવતું ફ્લક્સ શોધો. નળાકારની અંદરનો કુલ વિદ્યુતભાર. સર કુલ વિદ્યુતભાર કે એટલે જો હવે હું માર્કર આખી અલગ લઉં છું જે તમને ખબર પડે. સર કુલ વીજભાર, ચલો કુલ વીજભાર કે એટલે કમ્પલસરી ગાઉસનો નિયમ આવશે ફાઈ બરાબર કયું સૂત્ર કન્ફર્મ? Q upon epsilon 0. તો હવે Q ના કરતા બનાવવા જાઓ તો ફાઈ ઇન્ટુ એપ્સાઇલોન 0 Q. ફાઈ ની વેલ્યુ કેટલી છે? 3.14. એપ્સાઇલોન 0 8.85 ગુણ્યા 10⁻12. ચલો કેલ્સી થી ફટાફટ 8.85 બંનેનો ગુણાકાર કરી દઈએ આપણે એટલે તમારી પાસે જવાબ આવી જશે. યસ, બંનેનો ગુણાકાર ફાસ્ટ 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 ફાસ્ટ. સર બંનેનો ગુણાકાર કરીશું. યસ એક્ઝેક્ટલી 27.80 ગુણ્યા 10⁻12 તો ફ્લક્સ ફાઈ બરાબર 2.78 ગુણ્યા 10⁻11 કુલમ. બોલો, મારી માટે બધી જ વસ્તુ મળી ગઈ. મેં તમને કીધું હતું કે આ દાખલા એવા છે જે બહુ મહેનત માંગે છે. બોલો, સરસ મજાના બધી વસ્તુ તમારી પાસે તૈયાર થઈ ગઈ છે. ડન છે? ક્લિયર? જોઈ લો બેટા એકવાર.